સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના અવસરે આણંદ જિલ્લાના સુજિત્રા વિધાનસભા વિસ્તારમાં રવિવારે ભવ્ય એકતા પદયાત્રા યોજાઈ। તારાપુર નગરપાલિકાથી પ્રારંભ થયેલી આ પદયાત્રાનું પલોલ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે સમાપન થયું। સાંસદ મિતેશભાઈ પટેલ અને ધારાસભ્ય વિપુલભાઈ પટેલ સહિત મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવ્યું। પ્રારંભમાં સરદાર પટેલની પ્રતિમાને સૂતરની આંટી અને ફૂલહાર પહેરાવીને ભાવાંજલિ અર્પણ કરવામાં આવી। ઉપસ્થિત જનોએ સ્વદેશીનો શપથ લીધો। સાંસદે ઉદ્બોધનમાં જણાવ્યું, સરદાર પટેલે એકતા અને અખંડિતતાના સંદેશને જન જન સુધી પહોંચાડવા 26 નવેમ્બરે કરમસદથી કેવડિયા સુધી રાષ્ટ્રીય એકતા પદયાત્રા યોજાશે। આ વિધાનસભા વિસ્તારમાં પણ આવી પદયાત્રાઓ દ્વારા તેમની ભાવના જીવંત રહેશે। તેમણે મોટી ભાગીદારીની સરાહના કરી। ધારાસભ્ય વિપુલભાઈ પટેલે કહ્યું કે આ પદયાત્રામાં જનમેદનીની ભારે હાજરીથી સરદાર પટેલ પ્રત્યેનો પનોતા પુત્રનો સ્નેહ દેખાયો। એકતાનું પ્રતીક છે। અગ્રણી શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને ગોકુલધામદાસ સ્વામીએ પ્રવચન આપ્યા। શાળાઓમાં સરદાર પટેલ પરની સ્પર્ધાઓમાં વિજેતા વિદ્યાર્થીઓને પારિતોષિક આપવામાં આવ્યા। કાર્યક્રમને અંતે ધારાસભ્ય સહિત મહાનુભાવોએ સરદાર સ્મૃતિ વનમાં વૃક્ષારોપણ કર્યું। પદયાત્રામાં પેટલાદ મદદનીશ કલેક્ટર હિરેન બારોટ, પ્રાંત અધિકારી કુંજલ શાહ, જિલ્લા અગ્રણી સંજયભાઈ પટેલ, તારાપુર નગરપાલિકાના અધિકારીઓ, પોલીસ કર્મીઓ, આરોગ્ય ટીમ તથા હજારો નાગરિકો ભાગ લીધા અને આ પદયાત્રાથી એકતાનો સંદેશ વ્યાપી થયો, જે રાજ્યભરની અન્ય પદયાત્રાઓને પ્રેરણા આપશે। આજરોજ સોજિત્રા વિધાનસભામાં સરદાર સાહેબ વલ્લભભાઈ પટેલની પદયાત્રા જે આપણા જિલ્લામાં દરેક વિધાનસભામાં થઈ રહી છે, આજે શરૂઆત થઈ રહી છે। 1875 31 ઓક્ટોબરના રોજ સરદાર સાહેબનો જન્મ થયો હતો। કરમસદ એમની કર્મભૂમિ છે। આણંદ જિલ્લામાં સરદાર સાહેબને સૌ આપણે જાણીએ છીએ અને પૂરા ભારત દેશમાં દરેક સમાજને એક સાથે એક તાંતને બાંધી 562 રજવાડાને જેમણે 18 મહિનામાં એકત્રિત કરીને દેશને જે આઝાદી અપાવી હતી, સૌ કોઈ એમને યાદ કરીએ છીએ। 150મી જન્મ જયંતિ નિમિત્તે આજે પદયાત્રા સોજિત્રા મત વિસ્તારમાં તારાપુરથી શરૂ થઈ રહી છે। પૂરા ભારત દેશમાં દરેક વિધાનસભામાં આ રીતની પદયાત્રા થઈ રહી છે। સરદાર સાહેબે જે રીતે દેશને એકતા અખંડતા માટે જે કામ કર્યું હતું, આવતી પેઢીને આ સંદેશો જાય। દેશમાં સ્વદેશી વસ્તુઓ અપનાવીએ, આ સંદેશો જાય અને દેશ એક વિકસિત ભારત બને, એક ભારત શ્રેષ્ઠ ભારત બને, એ રીતના પ્રયત્ન જ્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહી રહ્યા છે, ત્યારે સૌને હું વિનંતી કરું કે આ પદયાત્રામાં આપણે સૌ જોડાઈ એકતા અખંડતા માટે કામ કરીએ। આખા દેશની અંદર દરેક વિધાનસભાની અંદર એકતા યાત્રાનું આયોજન કરેલ છે। તે નિમિત્તે આપણા દેશના માજી નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલના જન્મજયંતિ વર્ષ પ્રસંગે આજે સોજિત્રા ખાતે પણ આયોજન થયું છે અને સૌ સોજિત્રા વિધાનસભાના પેટલાદ, તારાપુર, સોજિત્રા તાલુકાના સૌ નગરજનો સાથે આ રાષ્ટ્રીય યાત્રામાં, આ ભારતની યાત્રામાં સૌ સાથે જોડાઈ અને એકતાનો સંદેશો દેશના ખૂણે ખૂણે પહોંચાડવા માટે પ્રયત્ન કરીએ છીએ। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।